કેમ છો મિત્રો, તમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। અને હું આજ આવ્યો છું ખેતરમાં મારા, જેમાં મેં શાકભાજી વાવી છે, મતલબ ચોળી વાવી છે। તો હું તમને બતાવું, અને ચોળીમાં થોડું કામ હતું। જો આ ઘાસ વધી ગયું છે, તેને સાફ કરવાનું છે। અને આ છે આંબો, જેની કેડીઓ અત્યારે નથી, ઉનાળામાં આવશે એટલે હું તમને બતાવીશ। અને રોજ બહુ જ હેરાન કરે છે। જો આ ચોળી બાઘી છે અને અમુક ખાઈ ગઈ છે। રોજ આવે છે નીલ ગાય, જે ચોળી ખાઈ ગઈ છે વધારે તો આ છે દાંતેડું। અને આના વતે હું આ ઘાસ સાફ કરું છું અત્યારે આવીને સવારમાં। તો મિત્રો મેં થોડું આ જેટલી ચોળી વાવી છે ને એના સિનેમેટિક શોટ ઉતાર્યા છે, તો હું તમને બતાવું। મિત્રો આ ચોળીને વાવવામાં મેં જાતે જ મહેનત કરી છે। મેં અને એક મારા છે કાકા છે, અમે બંને મળીને આ ચોળી વાવી છે ભાગમાં, મતલબ પાર્ટનરમાં। અને એમાં ટોટલ 3-3.5 મહિના જેવો ટાઈમ લાગ્યો છે। અને ખર્ચો પણ થયો છે આના વાવવામાં। જે પણ ખર્ચો થયો હોય અત્યાર સુધીમાં, જે ચોળી વેણીને વેચી છે એમાં અમારો ખર્ચો નીકળી ગયો છે। અને હજુ પણ ચોરી ચાલુ છે, ને હજુ તો 1-2 મહિના સુધી ચોરી ચાલુ રહેશે। ઉત્તરાયણ સુધી 3-4 મહિના ચોરી ચાલુ રહેશે। અને એને આટલી મોટી થવામાં અને ચોરી ઉગે એમાં 2-3 મહિના જેવો એટલો ટાઈમ લાગે છે। અને એવું છે કે ચોરીનો ભાવ પણ અત્યારે સારો હતો, અત્યારે થોડો ડીમ થયો છે। તો બરોબર છે, જેટલી આશા હતી કે મહેનત કરીએ છીએ તો કંઈક ફળ મળે તો સારું, એવું તો અત્યાર સુધી ભાવમાં રહી છે ચોરી, એટલે નુકસાન તો હજુ નહીં થયું। અને હજુ પણ ચોરી વેણીશું અને વેચીશું, એટલે નફો તો મળતો રહેશે। અને રોજ પણ આને બહુ જ ખાય છે, અને આજુબાજુમાં ક્યાંય લીલું ઘાસ રહ્યું નથી અત્યારે અમારે ત્યાં। તો રોજ ડેલી આવે છે, સવારમાં વહેલા, રાત્રે પણ અમે જોવા આવીએ ત્યારે પણ આવે છે। તો બહુ જ નુકસાન કરે છે, બધી ખાઈ જાય છે ચોરી। એટલા માટે અમે ઝાટકા મશીન લાવ્યા છે, જેના તાર બાંધીએ છીએ અત્યારે। તો હું તમને તાર બતાવું છું, જોઈ લો। જે ઝાટકા મશીન લાવ્યા છે, સોલર પેનલ સાથે મશીન લાવ્યા છીએ, એ હું તમને બતાવું। તો જોઈ લો, આ છે સોલર પેનલ અને આ રહ્યું મશીન અમારું, જે અત્યારે ચાર્જિંગ થાય છે। જોઈ લો, જે અત્યારે હાલ ચાર્જિંગ થાય છે તડકાના લીધે સોલર પેનલથી। તો આ છે અમારું મશીન, અને આ રીતના અમે તારને લગાવી દઈએ છીએ, જેનાથી રોજને કરંટ પકડાય એટલે રોજ આવતા બંધ થઈ જાય અને પાછા ભાગી જાય છે। એટલા માટે મિત્રો આ છે મારો વિડીયો, અને વિડીયો ગમે તો લાઈક, સબસ્ક્રાઈબ એન્ડ શેર કરજો। બસ આવા જ કંઈક વિડીયો લાવતો રહીશ। અત્યારે જે કામ કરું છું એવા વિડીયો લાવતો રહીશ, કંઈક અલગ કરીશ। આના પછી કંઈક જોબ કરીશ તો એવો કંઈક વિડીયો હશે। બસ એક નવો ક્રિએટર છું, સપોર્ટની તમારા ખૂબ જ જરૂર છે। સપોર્ટ આપો, કંઈક આશા છે કંઈક કરવાની, તો પ્લીઝ લાઈક, સબસ્ક્રાઈબ એન્ડ શેર જરૂરથી કરજો। મળીએ નવા વિડીયો સાથે।
ત્યાં સુધી બાય બાય.